ગુજરાત એટીએસના હાથે ઝડપાયા અલ-કાયદાના 4 આતંકવાદી। નમસ્કાર મિત્રો, હું વિપુલ પટેલ, જાગૃત ગુજરાત ન્યૂઝ સત્યની સાથે। એક નજર આજના મુખ્ય સમાચાર પર। અલ-કાયદાના આતંકવાદી મોડ્યુલ સાથે સંકળાયેલા અને સોશિયલ મીડિયા પર ભડકાઉ પોસ્ટ કરી ધાર્મિક કટ્ટરતા ફેલાવવાના આરોપસર ગુજરાત એટીએસે 2 ગુજરાતના મળી 4 શખ્સને ઝડપી પાડ્યા છે। આ ચારેય લોકો અલગ અલગ 5 ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ભડકાઉ પોસ્ટ કરતા હતા અને ભારતમાંથી લોકશાહી દૂર કરી શરિયત લાગુ કરવા સહિતના મુદ્દે ભડકાઉ લખાણ સાથે પોસ્ટ કરી ધાર્મિક કટ્ટરતા ફેલાવવાનું કામ કરતા હતા। આ 4 પૈકી એક આરોપી પાકિસ્તાનના લોકો સાથે પણ કનેક્શન ધરાવતો હોવાની વિગતો સામે આવી છે। ત્યારે ગુજરાત એટીએસે અમદાવાદ અને મોડાસામાંથી ધરપકડ કરેલ મોહમ્મદ ફેક રિઝવાન, મોહમ્મદ ફરદીન રઈસ, સૈફુલ્લા કુરેશી, રફીક અને સિજાન અલી સામે યુએપીએ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આગળની તપાસ શરૂ કરી છે। આ અંગે ગુજરાત એટીએસના ડીઆઈજી સુનિલ જોશીએ જણાવ્યું હતું કે એટીએસના ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાયને 10મી જૂનના રોજ 5 ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ અંગે માહિતી મળી હતી। આ 5 એકાઉન્ટ અલ-કાયદા ઇન ઇન્ડિયા સબકોન્ટિનેન્ટની વિચારધારાઓનો પ્રસાર કરી રહ્યા હતા અને દેશ વિરોધી કાર્યવાહી કરવા માટે બધાને ઉશ્કેરણી કરી રહ્યા હતા। ત્યારે સૌથી પહેલાં અમદાવાદના ફતેવાડીમાં રહેતા ફરદીનની અટકાયત કરવામાં આવી હતી, જે બાદ અન્ય 3 ટીમ દ્વારા 3 આરોપીને પકડી લેવામાં આવ્યા હતા। પોલીસે તમામ આરોપીઓના 14 દિવસના રિમાન્ડ મેળવી આ કેસમાં અન્ય લોકો પણ સંડોવાયેલા છે કે નહીં તે દિશામાં તપાસ હાથ ધરી છે। જય હિન્દ, જય ભારત।